નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે. આજે આપણે યુનિટ નંબર 3 જેનું રીડિંગનું બીજું રીડિંગ જોવાનું છે, જેનું નામ છે અ ગુડ ડીડ ઓલવેઝ કમ અરાઉન્ડ, જેનો ગુજરાતીમાં અર્થ છે સારા કાર્યોનું ફળ હંમેશા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીને સૌપ્રથમ આપણે ગુજરાતીમાં સમજીએ. એકવાર એક જંગલમાં બે ઝાડ હતા. એક આંબાનું હતું અને એક બાવળનું હતું. આંબાનું ઝાડ દયાળુ હતું, જ્યારે બાવળનું ઝાડ દયાળુ ન હતું. એક દિવસ મધમાખીઓ ત્યાં આવી પહોંચી અને તેમણે બાવળના ઝાડને કીધું કે મને તમારી પર મધપૂડો બનાવવા આપો. ત્યારે બાવળના ઝાડે ના પાડી. ત્યાર પછી તેઓ આંબાના ઝાડ જોડે ગયા અને આંબાના ઝાડે તેમને એક ડાળી ઉપર મધપૂડો બનાવવાની પરવાનગી આપી. એક દિવસની વાત છે. તે જંગલમાં બે કઠિયારા આવ્યા અને તેમણે સૌપ્રથમ બાવળના ઝાડને કાપવાનું નક્કી કર્યું. ત્યારે બાવળનું ઝાડ જોર જોરથી ચીસ પાડતું હતું અને આંબાના ઝાડને દયા આવી અને તેમણે તેના ડાળ ઉપર બેઠેલી મધમાખીઓને કીધું કે જા બાવળના ઝાડને બચાવો, અને મધમાખીઓએ ડંખ માર્યા. તેથી કઠિયારાઓ ત્યાંથી ભાગી ગયા અને બાવળનું ઝાડ બચી ગયું. બાવળના ઝાડે મધમાખીઓનો આભાર માન્યો. ત્યારે મધમાખીઓએ એવું કીધું, અમારો નહીં પણ આંબાનો આભાર માન. અને બાવળે ત્યારથી લોકોની મદદ કરવાનું અને દયાળુ બનવાનું વચન આપ્યું. અહીં આપણી સ્ટોરી ગુજરાતીમાં પૂર્ણ થાય છે. હવે તેને આપણે લાઇન બાય લાઇન સમજતા જઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સ્ટોરીને લાઇન બાય લાઇન સમજતા જઈએ. વન્સ ધેર વેર ટુ ટ્રી ઇન ધ જંગલ. એક જંગલમાં બે ઝાડ હતા. વન વોઝ મેંગો ટ્રી એન્ડ ધ અધર વોઝ અ બબુલ ટ્રી. એક બાવળનું ઝાડ હતું અને એક આંબાનું ઝાડ હતું. ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ. આંબાનું ઝાડ દયાળુ હતું. ધ બબુલ ટ્રી વોઝ નોટ સો. તે દયાળુ ન હતું. વન ડે ધ ક્વીન બી એન્ડ હિયર બીન કમ ટુ ધ જંગલ ફોર સ્લેટર. એકવાર રાણી મધમાખી અને તેની મધમાખીઓ આશ્રય માટે જંગલમાં આવી. They say the bubble tree and wanted to make a believe in it. તેમણે બાવળને જોયું અને તેના પર મધપૂડો બનાવવો હતો. The queen bee said, please let use your branch. રાણી મધમાખીએ કહ્યું, મહેરબાની કરીને અમને તારી ડાળીઓ ઉપયોગ કરવા દે. The bubble tree said, no, find another tree. બાવળ બોલ્યું, ના, બીજું ઝાડ શોધી લો. The mango tree heard this and said, bubble tree, you have enough space, you can share it. આ સાંભળીને આંબો બોલ્યો, બાવળ, તારી પાસે પૂરતી જગ્યા છે તો તું આપી શકે છે. The bubble tree got angry and said, if you care, let them use your branch. બાવળ ગુસ્સે થઈને બોલ્યું, તને જો પરવા હોય તો તેમને તારી ડાળીઓનો ઉપયોગ કરવા દે. The mango tree said to bees, you can live in me. આંબાએ મધમાખીઓને કહ્યું, તમે મારા પર રહી શકો છો. The bees behind in the mango tree and thanked him. મધમાખીઓએ તેમનો મધપૂડો આંબા પર બનાવીને તેમનો આભાર માન્યો. One day two woodcutter come. એક દિવસ બે કઠિયારા આવ્યા. They say the mango tree and wanted to cut it down. તેમણે આંબો જોયો અને તેને કાપી નાખવો હતો. But one
woodcutter say the bee live and say they be sweet sit in us. પણ કઠિયારાએ મધપૂડો જોયો અને તે બોલ્યો, મધમાખીઓ આપણને ડંખશે. દે ડિસાઇડ ટુ કટ ધ બબુલ ટ્રી. તેમણે બાવળ કાપવાનું નક્કી કર્યું. દે સ્ટાર્ટેડ કટિંગ ઇટ્સ. તેમણે કાપવાનું શરૂ કર્યું. ધ બબુલ ટ્રી ક્રાઇડ ઇન પેન. બાવળનું ઝાડ જોરથી ચીસો પાડતું હતું, તેને દુખાતું હતું. ધ મેંગો ટ્રી આસ્ક્ડ બીન ઇન હેલ્પ. આંબાના ઝાડે મધમાખીઓને મદદ કરવા કહ્યું. ધ ક્વીન બી સેડ, લેટ્સ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી. રાણી મધમાખીઓ કહ્યું, ચાલો બાવળનું રક્ષણ કરીએ. ધ બીન્સ સ્ટ્રંગ ધ વુડ્સ કટર. ધે વુડકટર રન અવે. ધ બબુલ ટ્રી વોઝ સેવ્ડ. મધમાખીઓ કઠિયારાઓને ડંખી, કઠિયારા ભાગી ગયા, બાવળ બચી ગયું. ધ બબુલ ટ્રી સેડ, આઈ એમ સોરી, થેન્ક યુ ફોર સેવિંગ. આ બાવળ બોલ્યું, મને માફ કરો, મને બચાવવા માટે આભાર. ધ બીન્સ ટોલ હિમ થેન્ક યુ મેંગો ટ્રી. મધમાખીઓએ તેને આંબાનો આભાર માનવા કહ્યું. ધ બબુલ ટ્રી promised to be kind and from then he started helping all. બાવળે દયાળુ થવાનું વચન આપ્યું અને ત્યાર પછી તેને સૌને મદદ કરવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે. હું તેના મિનિંગ તમારી સાથે શેર કરીશ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવ અ સિમિલર સાઉન્ડ ફ્રોમ ધ ગિવન સ્ટોરી. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ફોર્મેશન એવું કહેવા માગે છે, સમાન અવાજવાળા શબ્દો શોધો. તે પણ આપણી સ્ટોરી ઉપરથી. તો પહેલો છે ફ્રી, તો જેનો જવાબ થશે ટ્રી. પછી છે સેકન્ડ હર, તો જેનો આન્સર થશે કેર. ત્યાર પછી છે બટ, જેનો આન્સર થશે કટ. પછી વુડ, વુડ, તો જેનો આન્સર થશે વુડ. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, ક્લાસિફિકેશન ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ધેમ ઇન ધ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે વર્ગીકરણ કરવાનું છે. ધ મેંગો ટ્રી, ધ બબુલ ટ્રી, આંબાનું ઝાડના કયો વાક્યો છે ઉપરમાંથી, અને બાવળના ઝાડના કયા વાક્યો છે, જે હું તમને આન્સર શેર કરીશ. હવે વિદ્યાર્થી મિત્રો, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબો. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ કમ ટુ ધ જંગલ ટુ ગેટ સ્લેટર. જંગલમાં આશરો લેવા કોણ આવ્યું હતું? તો જેનો આન્સર થશે ધ ક્વીન બી એન્ડ હીઝ બીન કમ ટુ ધ જંગલ ટુ ગેટ ધ સ્લેટર. હવે આપણો સેકન્ડ છે, ધ મેંગો ટ્રી વોઝ. આંબાના ઝાડનો સ્વભાવ કેવો હતો? જેનો આન્સર થશે કાઇન્ડ. હવે થર્ડ વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ ધ ક્વીન બી રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી. મધમાખી રાણીએ બાવળના ઝાડને શું વિનંતી કરી? જેનો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો, ધ ક્વીન બી રિક્વેસ્ટ ધ બબુલ ટ્રી ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ ટુ મેક અ બિલીવ. ફોર્થ નંબરનું વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર, વોટ વિલ યુ ડુ યુ ઇફ સમ વન આસ્ક ફોર હેલ્પ ફોર યુ. જો તમને કોઈ તમારી મદદ માગે તો તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો? આઈ વિલ હેલ્પ ધેન પર્સન. 5 નંબર વિદ્યાર્થી મિત્રો, ડીડ ધ બબુલ ટ્રી થેન્ક્સ ધ બીન. શું બબુલના ઝાડે મધમાખીઓનો આભાર માન્યો હતો? તો આન્સર થશે વિદ્યાર્થી મિત્રો યસ, ધ બબુલ ટ્રી થેન્ક્સ ધ બીન. 6 નંબર વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ ધ બબુલ ટ્રી ઇન પ્રોમિસ. બાવળના ઝાડે શું વચન આપ્યું હતું? જેનો આન્સર થશે ધ બબુલ ટ્રી પ્રોમિસ ટુ બી કાઇન્ડ
and help all. 7 નંબર વિદ્યાર્થી મિત્રો, how is the honeybee useful to use? મધમાખી આપણના માટે કેવી રીતે ઉપયોગી છે? જેનો આન્સર થશે the honeybee give a sweet honey. It help many useful vegetables, fruits to grow by collecting pollen from the narrative of flowers. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. તેના આન્સર હું તમારી સાથે શેર કરીશ અને જેથી તમને ખ્યાલ આવે. ત્યાર પછીની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ રિસિપ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલી ચિઠ્ઠીનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ નેમ ઓફ મિલ્ક કસ્ટમર? ગ્રાહકનું નામ શું છે? આન્સર થશે વિદ્યાર્થી મિત્રો, ધ નેમ ઓફ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. હવે વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ છે, ઇઝ ધીસ અ રિસિપ્ટ ફોર ધ મોર્નિંગ શિફ્ટ? શું આ ચિઠ્ઠી સવારની છે? તો જેનો આન્સર થશે નો, ધીસ રિસિપ્ટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ. થર્ડ છે વિદ્યાર્થી મિત્રો, હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઇન ધેટ શિફ્ટ? તેઓ એક ટાઈમમાં કેટલું દૂધ વેચતા હતા? તો જેનો આન્સર થશે હી સોલ્ડ 1.5 લીટર ઓફ મિલ્ક ઇન ધેટ શિફ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ફોર્થ નંબરનો ક્વેશ્ચન, હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક ઇન કન્ટેન? તેમને કેટલો ફેટ આવતો હતો દૂધનો? તો જેનો આન્સર થશે ધ મિલ્ક કન્ટેન 8.1 ફેટ. 5 નંબર વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ ટોટલ બિલ ફોર 5 ડે? તેમને 5 દિવસના કેટલા પૈસા મળતા હતા? જેનો આન્સર થશે ધ ટોટલ બિલ 5 ડે ઇન 1155 to 25. વિદ્યાર્થી મિત્રો, 6 નંબરનો, વોટ ઇઝ ધ રેટ ઓફ મિલ્ક પર લીટર ઓન ધ ડે? તેમને આખા દિવસના કેટલા પૈસા મળતા હતા? તો જેનો આન્સર થશે ધ રેટ ઓફ મિલ્ક ઓન ધેટ ડે ઇન 69 to 170 પર લીટર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ક્વેશ્ચન પૂર્ણ થાય છે. હું તેના આન્સર પણ હું તમારી સાથે શેર કરીશ. મારા વિડીયો જોવા માટે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. મળીએ આપણે નવા વિડીયોમાં.